મિત્રો નમસ્કાર. ઘણા સમય પછી આજે એક વિડીયો બનાવી રહ્યો છું અને થોડુંક એવું થયું કે આ વાત પર એક વિડીયો બનાવવો જોઈએ. થોડી મારી વાત તમારી સમક્ષ હું શેર કરું. દરેક લોકોને આ વાત પહોંચાડજો. જો આપને ગમે તો શરૂઆતમાં જ કહી દઉં છું, અત્યારે પેટ્રોલ ડીઝલ એ મુખ્ય મુદ્દો છે, એની ચરમસીમાએ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કર્યા બાદ ઘણા બધા લોકો એની પર કોમેન્ટ કરે છે, નીકળી પડ્યા છે. પણ મિત્રો, દેશનું સંકટ છે કે નથી એ પછીની વાત છે ને. પણ આપણે અત્યારે જોવા જઈએ તો આપણે ઓલરેડી પેટ્રોલ ડીઝલનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. કઈ રીતે? પોતાના 14 વર્ષના બાળકને, 15 વર્ષના બાળકને સાયકલની જગ્યાએ એક્ટિવા લઈને આપી દે છે, મોપેડ લઈને આપી દે છે. ટ્યુશન લેવા માટે એનો ઉપયોગ કરે, શાકભાજી લેવા માટે એનો ઉપયોગ કરીએ, કોઈ દુકાને જવા માટે ગાડીનો ઉપયોગ કરીએ. એડિશનલ ગાડી એક ઘરમાં છે જ પડેલી. એક કારની જરૂરત હોય અને આપણે 2 કાર રાખીએ, 2 કારનો ઉપયોગ કરે. બેનો અલગ કાર ઉપયોગ કરે, ભાઈ અલગ કાર ઉપયોગ કરે. એવી રીતના આપણે જઈએ છીએ. પહેલાંના સમયમાં 3 વર્ષનું અનાજ બચતના સ્વરૂપમાં રાખતા હતા આપણે. આજે 3 વર્ષના એડવાન્સ પૈસા વાપરી કાઢીએ છીએ આપણે EMIના માધ્યમથી. ટીવી નાનું છે, મોટું લઈ આવીએ, EMI ભરો, બજાજનો કાર્ડ છે ને. AC મોટું લઈ આવીએ, બજાજનો કાર્ડ છે ને. iPhone 16 Pro મોડલ નવા આવ્યા જ કરશે, આપણે લલચાવ્યા જ કરશે. આપણા છોકરા માંગશે અને આપણે લઈને આપી દેશું. બહુ સરળતાથી EMI ભરશું. આપણે આપણા છોકરાઓને કન્વિન્સ કરી શકતા નથી કે દીકરા મારી પાસે પૈસા નથી, આ બધા ખર્ચા માટે હું પૈસા ખર્ચી શકું એ સ્થિતિમાં નથી. છતાં દીકરાઓના સપના પૂરા કરવા બહુ સહજતાથી આપણે એને બુલેટ લઈ આપીએ છીએ, એને મોંઘો ફોન લઈ આપીએ છીએ, હા, એને એક્ટિવા લઈને આપી દઈએ છીએ. પેટ્રોલ, ડીઝલ, EMI ઘણા બધા પૈસા વેડફી કાઢીએ છીએ. 3 વર્ષના અનાજની જે સિસ્ટમ હતી, 3 વર્ષ સુધી તકલીફ પડે છતાંય ઘરમાં અનાજનો સ્ટોર કરવાનો, મરી મસાલા 1 વર્ષના ભરી દેવાના. આજે જઈને આજે લઈ આવીએ છીએ બસ ખાવાનું. એટલા માટે આ બધી સમસ્યાઓ આવશે જ અને આવવાની જ છે. અને શરૂઆત થઈ ગઈ છે એ સમસ્યાઓની. અને વિશ્વયુદ્ધ હવે કંઈ રેગ્યુલર આવવાનું નથી. વિશ્વમાં લડ્યા કરશે બધા એકબીજા સાથે. આપણો પણ વારો છે જ, આપણે પણ લડવાનું આવવાનું જ છે. એટલે જે કંઈક જાહેરાત થઈ છે થોડીક એને માનીએ. બિન રાજકીય રીતે આ જાહેરાતને લઈએ આપણે. હા, ઘણી બધી વસ્તુઓ મોંઘી છે, એની ખરીદી આપણે નહીં કરીએ. શાના માટે? પહેલાંના લોકો કહેતા હતા કે સિઝનનો ફ્રૂટ ખાવાનો, સિઝનનું શાકભાજી ખાવાનું. એનું કારણ હતું કે સિઝનમાં મળે એ સસ્તું હોય, એ આપણને પરવડે, આપણને પોસાય. પણ ના, અને એટલા માટે જ સિઝન પ્રમાણે વસ્તુ ઘરમાં બનતી હતી, એ પ્રમાણે ખવાતી હતી, એ પ્રમાણે શાકભાજી લેવા જ હતું. પણ આપણે આજે બધું ભૂલી ગયા છે કે હાઇબ્રિડ જમાનામાં 24 કલાક 365 દિવસ બધું જ મળે. એ રસ પણ સ્ટોર કરેલો આખું વરસ મળે, કોઈ પણ વસ્તુ મળે. અને એ પછી આપણે મોંઘું ખાઈએ છીએ. બચતનો જે ગુણધર્મ હતો કે આજની બચત એ આવતીકાલે કામ લાગશે. જેમ ડેમ બનાવવામાં આવે છે નદી પર, અને એ ડેમનું પાણી સંગ્રહીને આપણને ચોમાસાનું જે પાણી છે એ ઉનાળામાં કામ લાગે છે. એ રીતે આપણા પૈસા બચાવેલા આપણને કામ લાગશે. એ થોડી વાતો સમજીએ, પૈસાનું મૂલ્ય સમજીએ અને પછી કરીએ.